हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। श्रीमद्दुर्गपुराधिपस्य सदने स्वच्छे विशालांगणे प्रोतुंगे मणिरत्न हेमरचिते सिंहासने संस्थितः मुक्तानंद मुकुंद मुख्यमुनिभिर् भक्ते गृहस्थैरपि रेजे संपरिवेष्टितो हरिरजस् ताराभिरिन्दुर्यथा ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। શરીરની અંદર એક એવું તત્વ રહેલું છે કે જેનાથી શરીરની તમામ ક્રિયાઓ થાય છે. એ તત્વ જતું રહે તો પછી આપણે એમ કહીએ છીએ કે માણસ મૃત્યુ પામ્યો. એમનું નામ છે પ્રાણ. ઘણીવાર આ પ્રાણ શબ્દ એ જીવના અર્થમાં પણ વપરાય છે. શરીરમાંથી પ્રાણ જતા રહે, ખરેખર જીવ જાય છે, પણ બોલાય છે કેવું? પ્રાણ જતો રહ્યો. અને પ્રાણ જતો રહે એટલે પછી શરીર છે એ જડ બની જાય છે, નિશ્ચેતન બની જાય છે. એનામાં કોઈ પણ પ્રકારની ચેતના રહેતી નથી. ત્યારે માણસ પ્રાણની ઉપાસના વગર પોતાનું જીવન જીવી શકતો નથી. શરીરની અંદર મુખ્ય 5 પ્રકારના પ્રાણ રહેલા છે. આપણે ખાલી પ્રાણ એવો જ શબ્દ વાપરીએ છીએ, પરંતુ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રકારના પ્રાણ છે. જેમ આપણો બહુ મોટો બંગલો હોય તેમાં દરેકના રૂમ જુદા હોય. આ દાદા દાદીનો રૂમ એ નીચેના માળે જ હોય, એને ઉપર ચડવાનું ન હોય, એટલે એનો માળ ક્યાં હોય? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલા માળે હોય. પછી ફેમિલીમાં જે આધેડ વયના હોય, જેણે ઘરનું નિર્માણ કર્યું હોય, એનો મોટો બેડરૂમ હોય. છોકરા હોય તો એના માટેના અલગ રૂમ હોય. કહેવાય એક બંગલો, પણ બધાના રૂમ અંદર જુદા જુદા હોય. એમ શરીરની અંદર કહેવાય એક પ્રાણ, પણ આ એક પ્રાણ નથી, 5 પ્રાણ છે. અને દરેકના સ્થાન જુદા જુદા છે, દરેકના કાર્ય પણ જુદા જુદા છે. ઘરની અંદર દાદા દાદી હોય, વડીલ હોય, એમનું કાર્ય શું હોય? છોકરાઓ મોટા કરવાના, ઘરકામમાં થાય એટલે થોડી મદદ કરવાની અને છાનું મનું રહેવાનું. એ બધું આવી ગયું ને, ભેગું જ હોય. એ એનું બહુ મોટું કામ છે. એ વડીલોનું વર્ક છે. યુવાનો હોય તો એમણે ધંધા રોજગાર કરવાના, વ્યવહાર છે એ સંભાળવાનો, સંબંધોમાં જવા આવવાનું.
આર્થિક રીતે ઘરને સદ્ધર રાખવાનું, આ બધું વડીલોનું કામ છે. બાળકોનું ભણવાનું, ટાણે સૂઈ જવાનું ને ટાણે જમી લેવાનું. ત્યારે એ પરાયણે સુવડાવવા પડે ને પરાયણે જમાડવા પડે. દરેકના કામ જુદા છે. જો ઘરમાં 7 સભ્યો રહેતા હોય ને બધા એમ કે હાલો આપણે બધા ભેગા થઈને રસોડું કરીએ તો શું થાય? એક કે હું ચટણી નાખું ને એક કે હું મીઠું નાખું ને એક કે હું હળદર નાખું, એક કે હું તેલનો વઘાર લઉં. બધાય ભેગા થાય તો બગડે 2. અમારે જગત પાવન સ્વામી છે ને નવસારી, એ કોઈ પણ વસ્તુ શીખવાડતા હોય તો એ 2 જણાને ભેગા થઈને કોઈ દિવસ બનાવવા જ ન દે. બગડે 2 આપણે બોલતા ને, 1 અડે 1 બગડે 2. એટલે સ્વામીનો સિદ્ધાંત જ બગડે. 2 જણા ભેગા થાય એટલે બગડે. એકને જ બનાવવાનું, એકને જ શીખવાનું. કારણ કે દરેકની હથરોટી જુદી હોય. એમ આપણા શરીરની અંદર પણ 5 પ્રાણ છે અને દરેકને રહેવાનું ઠેકાણું જુદું છે, સાથે દરેકના કામકાજ પણ જુદા જુદા છે. રુધિ પ્રાણો, હૃદયની અંદર જે શ્વાસ રહેલો છે એમને પ્રાણ કહેવાય છે. પ્રાણ છે એ હૃદયમાં છે. ગુદે અપાનહ, શરીરની અંદર જે મળમાર્ગની અંદર વાયુ રહેલો છે એમને અપાન વાયુ કહેવાય છે. ત્યાર પછી સમાનો નાભિ મંડલે, નાભિ પ્રદેશની અંદર ઓડકાર આવે છે ને આપણને, એ નાભિની અંદર જે પ્રાણ રહેલો છે એમને સમાન નામનો પ્રાણ કહેવાય છે. ઉદાનઃ કંઠ દેશસ્થ, ઉદાન નામનો વાયુ એ કંઠ પ્રદેશમાં રહેલો છે. અને વ્યાનઃ સર્વ શરીરગઃ, વ્યાન નામનો પ્રાણ એ આખા શરીરમાં રહેલો છે. ઘણા હોય એમના સ્પેશિયલ વર્ક હોય અને ઘણા હોય એના જનરલ વર્ક હોય. 4 પ્રકારના શરીરમાં જે પ્રાણ છે, પ્રાણ, અપાન, સમાન અને ઉદાન, આ 4 પ્રાણ છે એના સ્પેશિયલ વર્ક છે, સ્પેશિયલ કામ છે. અને વ્યાન નામનો પ્રાણ છે એ આખા શરીરની અંદર મલ્ટી વર્ક કરે, જ્યાં જરૂર પડે ત્યાં બધી જગ્યાએ શરીરમાં મદદરૂપ થાય. હવે એ 5 પ્રાણ એમના કામકાજ શું છે? સૌથી પહેલું છે પ્રાણ. પ્રાણવાયુ છે એ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આપણે એવું કહીએ છીએ કે કિડનીની અંદર લોહી શુદ્ધ થાય છે, ફિલ્ટર થાય છે. ખાલી કિડની એકલીથી થતું નથી, પણ હૃદયમાં રહેલો પ્રાણવાયુ છે એમાં બહુ ઉપયોગી છે. લોહી અશુદ્ધ કરવાનું કામ ધીરું પડી જાય તો શું થાય? બહારથી ડાયાલિસિસ કરાવવું પડે. ડાયાલિસિસ ઘણાને કરાવે ને, બહારથી બીજાનું લોહી ચડાવે, કારણ કે એના શરીરની અંદર લોહી છે ફિલ્ટર થતું બંધ થઈ જાય. એમ આ 5 પ્રાણની અંદર પ્રાણ નામનો વાયુ છે એ સૌથી અગત્યનો છે. કારણ કે શરીરને ચેતનવંતું રાખવાનું મુખ્ય કાર્ય એ પ્રાણ નામના વાયુનું છે. પ્રાણવાયુનો અભાવ થાય તો માણસ છે ગુંગળાવા મળે. છોકરાને પેલા કોઠીમાં પૂરી દેતા, તોફાન કરતો ને તો પછી થોડી વાર રાખે, પછી બહાર કાઢે, બીજી વાર નામ ન લે. અહીંયા કોઠીમાં એને શું, કોઠીમાં ચાલો એને કદાચ મોબાઈલ દઈ દીધો હોય અંદર, ખાવા પીવાની વસ્તુ બધી ગમતી હોય દઈ દીધી હોય, રમકડા દઈ દીધા હોય, ચાલો લાઇટ કરી દીધી હોય, બધું કરી દીધું હોય, પણ હવાની અવર જવર થાય એવું કાંઈ ન હોય તો શું થાય? ગૂંગણામળ થવા મળે. અને જાજી વાર રાખે તો જતાય રહે. પેલા લોકો દિવાલમાં ચણી લેતા, કોઈ વાંક ગુનો કર્યો હોય અને વાંકમાં આવે તો એમને દિવાલમાં ચણી લે, ચારે બાજુથી એમના ફરતે દિવાલ કરી દે, અને પછી તો માણસ શું કરે? પેક થઈ જાય, શ્વસન છે એ બંધ થઈ જાય, એટલે માણસનું પૂરું થઈ જાય. તો એ જ રીતે શરીર જેમ શ્વાસ ન મળવાથી ગુંગળાવા મળે છે,
એ જ રીતે આ દુનિયાની અંદર આવેલો કોઈ પણ માણસ એ જો કંઈ કાર્ય ન કરે, સાથે આ પ્રાણમાંથી શીખવાનું શું છે? માણસ છે એ વિચારો એમનાથી શૂન્ય બની જાય, નિષ્પ્રાણ બની જાય, તો પણ માણસ છે એ ગુંગળાવા મળે. અત્યારે તો કોઈ કે બહુ એક સરસ મજાનો મેસેજ મોકલ્યો તો મને હમણાં થોડા દી પહેલાં, નાક બંધ થઈ જાય કે નેટ બંધ થઈ જાય, બેયમાં ગુંગળામણ હરખી જ થાય. નાક બંધ થઈ જાય અને મોબાઈલમાં નેટ બંધ થઈ જાય તો ગુંગળામણ હરખી જ થાય તરત જ. આ નેટ આવતું નથી. અને સરકાર જો માણસોને ગુંગળામણ કરવા શું કરે, કંઈક તોફાન થાય ત્યારે પ્રાણ બંધ નથી કરતી, શ્વસન તો કુદરતના હાથમાં છે, પણ એ શું કરે, નેટ બંધ કરી દે. જમ્મુ કાશ્મીરની અંદર ઓલી 370ની કલમ હટાવી તો ત્યાં કેટલા દિવસ સુધી ઇન્ટરનેટ ફોન સર્વિસ બંધ કરી દીધી. માણસો છે નિષ્પ્રાણ બની ગયા, હાથ પગ વગરના બની જાય. જેમ શરીરને શ્વાસ ન મળે તો શરીર છે જડ બની જાય, એમ માણસને પણ નેટ ન મળે. નેટ તો અત્યારે અતિ ઉપયોગી વસ્તુ છે એટલે નેટ. બાકી સીધો એનો ભાવાર્થ એવો થાય છે કે કાર્ય વગરનો માણસ, નિષ્ક્રિય માણસ એ પોતે ધૂંધવાતો હોય. યુવાનોને સૌથી મોટી સજા કઈ? એને તમે કંઈ કામ ન સોંપો ને એ યુવાનો માટે સૌથી મોટો દંડ. કારણ કે લોહી છે યુવાનીની અંદર આમ ચટપટ થતું હોય અને એને કંઈ કામકાજ જ ન મળે તો માણસ શું કરે, કંટાળી જાય. આ જો લોકડાઉનની અંદર નહીંતર સરકાર છે એ તો બધાને અનાજ પાણી પૂરા પાડતી હતી, બધું કરતા, પણ બસ તમે ઘરમાં રહ્યો, ગમે, કંટાળી જાય. એમ પ્રાણ છે એ શીખવાડે છે કે નિષેધાત્મક વિચારો છે એનો ત્યાગ કરી, નિરાશાવાદ એમનો ત્યાગ કરી, નાસ્તિકતાનો ત્યાગ કરી અને કંઈક સર્જનાત્મક કામકાજ કરવું જોઈએ. પ્રાણનો મુખ્ય ઉદ્દેશ છે સર્જનાત્મક કાર્ય કરવું. જીવતો માણસ હોય એ જ કામ કરી શકે, મરેલો કંઈ કરે? એ કંઈ ન કરે. પણ શાસ્ત્રોની અંદર જીવતો માણસ હોય પણ જો કાંઈ ન કરે તો એને મરેલો જ કીધો છે. નિષ્ક્રિય પુરુષો અશૌચ્ય. શોક કોનો કરવો? તો મરી જાય એનો નહીં, તો જે જીવે છે છતાંય કંઈ કરતો નથી એનો શોક કરવો. મૃત્યુ પામ્યો એ તો ગયો, જગ્યા તો ખાલી કરી. આ તો જગ્યા ખાલી નથી કરતો ને બીજાને જગ્યા લેવાય નથી દેતો. છકડો રિક્ષા જોઈ છે ને, એ છકડો રિક્ષા જતી હોય ને રોડ ઉપર, એને ડ્રાઈવરના સ્વભાવ જ એવો હોય, એ કોઈને આગળ થવાય ન દે અને પોતે હાલે નહીં. આને છકડો રિક્ષા કહેવાય. રોડ ઉપર જતી હોય ને, એક તો અવાજ એટલો કરે એટલે માણસને એમ થાય કે જલ્દી આને ઓવરટેક કરીએ, પણ એવી રીતે રોડની વચ્ચે આકે ને કે તમે એને આમ લીગલી રીતે તો ઓવરટેક ન કરો, આમ રોંગ સાઈડમાંથી ઓવરટેક ન કરી શકો. અને પછી એટલી બધી હાલે નહીં કે આપણને એમ થાય કે હાલો એ 80ની સ્પીડે હાલે તો આપણે પાછળ 75ની સ્પીડે ચલાવી જઈએ, એમ ન ચાલે. એમ નિષ્ક્રિય પુરુષ છે જેને ભગવાને આવું મનુષ્યનું જીવન આપ્યું છે અને એ કાંઈ કરતો નથી તો ખરેખર એનો શોક કરવો. અને એટલા માટે આપણા ઉપનિષદો છે એમણે કીધું, જીજી વિશે શતગુમ સમાહા. 100 વર્ષ સુધી સારા કાર્ય કરતા કરતા જીવવાની આશા રાખવી. કેટલા વર્ષ સુધી? 100 વર્ષ સુધી. અને સાચા ખરેખર જે પ્રાણવાન લોકો છે, પ્રાણ તો દરેકમાં છે, પણ હકીકતમાં પ્રાણ છે એને જે સમજ્યા છે એ ક્યારેય જીવન પર્યંત નિવૃત્તિ લેતા નથી. કદાચ હાલો ધંધા બિઝનેસમાંથી નિવૃત્તિ લે, એ તો પછી છોકરાઓ મોટા થયા હોય, બધું કાર્યભાર ઘરનો સંભાળી લીધો હોય, ઘરની અંદર સારી ઇન્કમ હોય તો એ નિવૃત્તિ તો ન લેવી હોય તો એ લેવી પડે, પણ તો પણ એના શરીરને ઉપયોગી થાય એટલી ક્રિયા તો સાંજ પડે કંઈક તો કરવી જ જોઈએ. ભલે પછી પોતા માટે કંઈ ન કરે તો પરોપકારના કાર્ય ચાલુ કરે. અને જો ઘણા વડીલો વૃદ્ધો છે શું કરતા હોય, પરોપકારના કાર્યમાં જોડાતા હોય. ભલે આપણે આ શિક્ષકમાંથી નિવૃત્ત થયા, બેંકમાંથી નિવૃત્ત થયા, તો હવે આપણે એવા કોઈ સ્થાનની અંદર સેવા કરીએ, સમર્પિત થઈએ કે ત્યાં આપણી શક્તિ છે એનો ઉપયોગ થાય. આ શરીર તો એવું છે, જો એને તમે વાપરો નહીં તો આ બગડી જાય. મકાન કેમ આપણે વાપરીએ નહીં, એમને એમ પડ્યું રહે તો ધૂળ થઈ જાય, જાળા થઈ જાય,
સાધુ ન રહે તો પણ બીજા રહે, હા, ઝાડા રહે, બાવા રહે, એવું કહે ને, હા, કરોળિયા એની અંદર રહે. શરીર છે એ એના જેવું જ છે. એ જેટલો શરીરની અંદર પ્રાણ છે એનો આપણે ઉપયોગ કરીએ એટલો આ શરીર સાજું રહે. એટલે પ્રાણ છે એ બહુ અગત્યનો છે. 100 વર્ષ સુધી એટલે આપણા ઉપનિષદોએ શું કહ્યું? સારા કાર્ય કરતા કરતા જીવવાની આશા રાખવી. ઘણા એવા શિક્ષકો થયા કે એમણે છેલ્લી જિંદગી સુધી એના હાથમાં ચોક હોય અને ચોક બોર્ડમાં લખતા લખતા જાય. આપણા અબ્દુલ કલામ સાહેબ જો ઉંમર હતી 80 વર્ષ ઉપરની કંઈક ઉંમર થઈ ગઈ હતી, છેલ્લે ધામમાં કઈ રીતે ગયા? પ્રવચન આપતા આપતા. એટલે આપણા સંપ્રદાયની અંદર પણ ઓનલાઈન ડ્યુટી, કેવી ઓનલાઈન ડ્યુટીની એક પદ્ધતિ છે. ઓનલાઈન ડ્યુટી અત્યારે નથી, ઘણા લોકડાઉનની અંદર ઓનલાઈન વર્ક કરતા, ધંધે નહીં જવાનું. વિદેશોમાં એવું જ છે, વર્ક ફ્રોમ હોમ, ઘેરે બેઠા બેઠા કામ કરવાનું. એ તો વર્ક ફ્રોમ હોમ છે, પણ ઓનલાઈન ડ્યુટી એટલે સરકારની અંદર કોઈ અધિકારી ડ્યુટી ઉપર હોય, એની સત્તા ઉપર હોય અને એ વ્યક્તિ મૃત્યુ પામે ને તો એમના વખાણ થાય. શહીદ છે એમના આપણે શા માટે વખાણ કરીએ છીએ? કે ઓનલાઈન ડ્યુટી, એ સામેવાળા વિરોધ પક્ષ એમની સામે લડતા લડતા મૃત્યુ પામ્યો એટલા માટે એના વખાણ થાય છે. એ જતો રહી તો પણ એને પછી એમના પરિવારજનો છે એમને ઘણી સહાય આપવામાં આવે, એમને એવા પારિતોષિકથી બિરદાવવામાં આવે છે, કારણ કે એને શહીદી હોય રહી. પણ એનો એ સૈનિક પછી નિવૃત્ત થયો હોય ને ઘેરે ખાટલામાં પડ્યો જાય તો એને કોઈ બોલાવે? ગામના 5 જણા એ સારો વ્યવહાર હોય તો આવે સ્મશાન ક્રિયામાં, નહીંતર એમાંય ન આવે. એમ સંપ્રદાયમાં પણ એવું છે. તમે જો આપણા મોટા મોટા સંતો થયા એ બધા ઓન ડ્યુટી ભગવાનના ધામમાં ગયા. શાસ્ત્રીજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી સત્સંગ માટે કાર્ય કરતા રહ્યા. છેલ્લે સ્વામી ધામમાં જવાના હતા, બીમાર હતા, તો પણ ઋષિકેશની શિબિર કરી એનો પ્રારંભ કરાવતા ગયા. અને સ્વામીએ ઋષિકેશની શિબિર પછી 1.5 મહિને ધામમાં જતા રહ્યા. ધર્મવલ્લભ સ્વામી તો ઘણી વાર વાત કરે. સ્વામી કહે કે આપણે તો અહીંયા છે ને ઉત્સવ કરતાં કરતાં શ્રીજી મહારાજના ધામમાં સીધા ઉત્સવ કરી દેવા ચાલુ. જીવમાં ઉત્સવ કરવાનું ભગવાને એવું એને તાન આપ્યું છે. અત્યારે જો સુરત ગુરુકુળની અંદર રોજ નવી કળા પૂરાય. ગઈકાલે રોટક કળા હતી, 80 પ્રકારના રોટલા બનાવ્યા હતા. કેટલા? 80 પ્રકારના રોટલા. સંતોએ જાત મહેનત કરીને હો બધું. હવે આટલી બધી મહેનત સંતો કરતા હોય, આને આટલું મોટિવેશન ને પ્રેરણા આપનારા વ્યક્તિના હૃદયની અંદર કેવી ધગધગતી સત્સંગના કાર્ય કરવાની આગ હશે. આગ તો ઘણાય હોય, બોલીને કેટલાય ઝઘડા કરાવે, એવી આગની વાત નથી. સત્સંગના કાર્ય માટે હોમાઈ જવાની વાત છે. સ્વામી કે અહીંયા ઉત્સવ કરતાં કરતાં સીધા અક્ષરધામમાં ઉત્સવ ચાલુ કરી દેવા છે. અને ત્યાં પાછું બધા સંતોને એવું કેવું છે, તમે તમારા મૂળ રૂપે આવો. ત્યાં તો બધા મુક્તો છે, કંઈ ભેદ ન પડે, પણ મહારાજને પ્રાર્થના કરશું કે બધાના મૂળ રૂપ દેખાડો. શાસ્ત્રીજી મહારાજ, આ ગોપાળાનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી, આ બાલમુકુંદ સ્વામી, તો ખબર પડે કે બધા આ સાધુઓ અમુકના તો દર્શન ન થયા હોય, વહેલા જતા રહ્યા હોય. એના આ ઓન ડ્યુટી છે એનો બહુ મહિમા છે. અને જે ખરેખર આવી રીતે પ્રાણની ઉપાસના સાચી કરનારા છે એ ઓન ડ્યુટી જાય. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ સંબંધી, પરોપકાર સંબંધી, અરે છેલ્લે કંઈ ન હોય તો એ પોતાના પરિવાર માટે ઉપયોગી થતું રહેવું એ બહુ જરૂરી છે. એટલે આપણા ગુરુ મહારાજ એક બહુ સરસ સૂત્ર કહે છે, યોગી ન બનો તો કાંઈ નહીં, ઉપયોગી તો બનો. પ્રાણાયામ કરીને યોગી હોય છે ને, શું નામ પતંજલિ વાળા, હા બાબા રામદેવ, એની લોકો યોગી કહેતા હોય છે. હોય નહીં આપણને ખબર નથી, પણ લોકો એવું કહે છે કે યોગી છે. હા, એવા ઘણા યોગી હોય, પણ આપણે કાંઈ યોગી થવાની જરૂર નથી. શું થવાની જરૂર છે? ઉપયોગી થવાની જરૂર છે. અત્યારે યોગી થવું બહુ અઘરું છે, પણ ઉપયોગી થવું સહેલું છે, દાનત હોય તો. એટલે ઉપયોગી થઈએ તો આપણા પ્રાણ ચાલે છે, આપણામાં પ્રાણની ઉપાસના છે એ દેખાય. બીજું, જેની અંદર પ્રાણ છે
એની અંદર શ્રદ્ધા, આત્મગૌરવ એ એટલું બધું હોય છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી થાકતો નથી. પ્રાણવાન મનુષ્ય હોય ને એ જ થાકે નહીં, બાકી તો થાકી જાય માણસ. અત્યારે તમને ખબર છે ને, કોરોના થાય એટલે પહેલાં સૌથી પહેલાં ટેસ્ટ કરે. એટલે કેતન સાહેબ લઈ આવ્યા છે શ્વાસ માપવાનું પેલું ઇન્સ્ટ્રુમેન્ટ, એ આંગળીમાં પહેરાવી દે એટલે તરત ખબર પડે તમને કેટલા ટકા પ્રાણ છે, શ્વસન ક્રિયા છે કેટલા ટકા આવે છે. એ 95થી નીચે આવતું હોય તો સમજ્યા વિચાર્યા વગર ડૉક્ટર પાસે જતું જ રહેવાનું. કેમ? એમાં આપણી બુદ્ધિ નહીં દોડાવવાની, ડૉક્ટરને કહેવાનું સાહેબ શ્વાસનું લેવલ ઓછું આવે છે, 95થી નીચે જતું રહ્યું. પ્રાણ છે થોડો ઓછો થાય તો પણ માણસ સક્રિયતાથી કાર્ય કરી શકતો નથી. એટલે પ્રાણ છે એ કેટલો જોઈએ? 95 અપ જોઈએ. શરીર વૃદ્ધ થાય છે, આપણો પ્રાણ વૃદ્ધ થતો નથી. આ બહુ યાદ રાખ્યા જેવું છે. શરીર ગઈઢું થઈ જાય એ તો દિવસ પછી દિવસ જાય એટલે એ તો ગરઢું થવાનું જ, પણ પ્રાણ કોઈનો જૂનો થાય છે? આત્મા જેમ જૂનો થતો નથી એમ પ્રાણ પણ જૂનો થતો નથી. પ્રાણ જૂનો થતો નથી તેનો અર્થ એવો છે કે દિન દિન પ્રત્યે આપણી શ્રદ્ધા છે પણ વૃદ્ધિ પામવી જોઈએ. અને એટલા માટે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે અમને આ મુક્તાનંદ સ્વામી એ બહુ ગમે છે. મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ જે દિવસથી લોજપુરમાં ડીઠાટા તે દિવસથી આ જ દિવસ પર્યંત એમનો ચડતો ને ચડતો રંગ છે. દિવસે દિવસે નવું ને નવું કંઈક નવું ને નવું સત્સંગ માટે કરે એને ચડતો રંગ કહેવાય. ઘણા કે મારો ચડતો ને ચડતો રંગ છે, પહેલાં સિંગલ બોડી હતો પછી ધીરે ધીરે આમ એને ચડતો રંગ કહેવાય. એ ઉતરે નહીં રંગ પાછો. ઓલો રંગ તો માણસ કદાચ શ્રદ્ધાથી પછી ઉંમર થાય થાકી જાય, પણ આમાં તો ઉંમર થાય એમ આમાં તો રંગ ચડતો જ જાય, રંગ ચડતો જ જાય. એ કે શરીરને પુષ્ટ કરવું એ રંગની વાત નથી. મુક્તાનંદ સ્વામી એને શ્રીજી મહારાજે એટલે જ 2 બાબતમાં વખાણ્યા, એક તો શ્રદ્ધા અને બીજો મહિમા. દિવસે દિવસે આ 2 વસ્તુ એને વધતી ગઈ. એટલે પ્રાણવાન મનુષ્ય છે અને આ બધી વસ્તુઓ વધતી જ આવી જોઈએ. ખાલી પ્રાણ એટલે એટલાનો પ્રાણ પૂરો થઈ જતો નથી, એનો ઉપદેશ ઘણો બધો છે. પ્રાણ પછી છે બીજું, શરીરની અંદર અપાન નામનો વાયુ છે. કયો? અપાન નામનો વાયુ છે. અપાન વાયુ શું કરે છે? તો શરીરની અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યો એમનો નિકાલ કરવો. શરીરની અંદર જે ઝાડો પેશાબ બહાર નીકળે છે એનું કામ અપાન નામનો વાયુ કરે છે. અપાન નામના વાયુનો એટલો જ ઉપદેશ છે કે શરીરની અંદર રહેલી નકામી વસ્તુઓ એમનું વિસર્જન કરતું રહેવું. ત્યાગાત શાંતિ અનંતરમ આવું શાસ્ત્રોમાં લખ્યું છે. ત્યાગથી માણસને સુખ થાય છે, સંગ્રહથી માણસ દુઃખી થાય છે. શરીર આપણને જ શીખવાડે છે. તમે જો રોજ આપણને અનુભવ કરાવે છે. ટોયલેટ જઈને નાહી ધોઈને આવીએ તો કેવા થઈ જાય? ફ્રેશ. અને જમીને આમ પેટ દડા જેવું થઈ ગયું હોય તો ઉલટાના કહટાતા હોય. ઘણા તેવા હોય કે રોજ જાજુ ખવાઈ જાય ને રોજ કહટાતા હોય. બોલો એ આજ વધારે ખવાઈ ગયું, બીજે દી પૂછે કે આજે વધારે ખવાઈ ગયું. કાલ હવે કામ ઓછું કરવાનું, રોજ કેલરી છે વધારે જ આવે, પછી શું થાય? પછી શરીર જામતું જ જાય. એટલે શરીરની અંદર જેટલું ઇનપુટ જરૂરી છે એટલું આઉટપુટ એ જરૂરી છે. શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે જો બહાર ન નીકળે તો શરીર છે એ માંદું પડી જાય. ઘણી વખત આપણને પેટમાં અપચો થયો હોય, ડૉક્ટર પાસે જઈએ, સાહેબ અપચો થઈ ગયો છે, પેટમાં બધું આમ ભેરું ભેરું લાગે છે, ભારે ભારે લાગે છે પેટ. ડૉક્ટર એમ કહે કે તો સારું, બીજી વાર જમવું નહીં. આપણે પેટનું જ ખાડો પૂરવા માટે આપણે કામ કરીએ છીએ. ભલે ને રહ્યું ભરેલું બહુ સારું, રહેવા દે અમને. એમ શરીરમાં બીજો અનાજ બગડશે નહીં. આપણે શું કહીએ? ના સાહેબ એ ખુલાસો થાય એવું કરો, કહીએ ને. કારણ કે માણસને ઉત્સર્ગ દ્રવ્ય શરીરમાં રાખવા ગમતા નથી. એમ શરીરની અંદર પણ એવી અમુક વસ્તુઓ છે કે જે દૂર કરતી રહેવી જોઈએ. શરીરની અંદર જેમ છે એમ
જીવનની અંદર પણ એવી વસ્તુઓ છે કે અમુક અમુક સમય એમનો ત્યાગ કરવો જોઈએ. અવિવેક, ક્રોધ, અહંકાર, કાવા દાવા, રાગ દ્વેષ, આ બધી વસ્તુઓ છે અપાન વાયુનો પ્રતીક છે. અપાન વાયુ છે શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે. એમ સમજુ માણસ હોય તો એમણે પછી આ યુવાની અવસ્થામાં બધા ખેલ ખેલવાના હોય, ખેલી લીધા હોય, પણ પછી 50 વર્ષ પછી બધું રાગ દ્વેષ છોડવાના હોય. ભેંસના શિંગડા ભેંસને બારી જવા દો ને, જતું કરતાં શીખવું જોઈએ. કાવા દાવા કરનારા ઘણા લોકો હોય ને, આખી જિંદગી એ જ કર્યું હોય એણે. આની વાત આને કરે, આની વાત આને કરે, પછી બે વચ્ચે ઝઘડો થાય, પછી ભાઈ જોવે મારી વિદ્યા હજી આમ પ્રતાપ તો બતાવે છે. શું કે મારી વિદ્યા હજી પ્રતાપ તો બતાવે છે, પણ એ અમુક સમય થાય એટલે બધું છોડી દેવું જોઈએ. ઘણાના જીવનમાં એવું હોય, શરૂઆતમાં પ્રારંભમાં એવું બધું હોય, પણ પછી એને કોઈ સારાનો સંગ થાય તો પછી આ બધું છોડી દે. એટલે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા, પાપી થવાનું ઠેકાણું જગત છે અને અસુર થવાનું ઠેકાણું સત્સંગ છે. પાપી માણસ છે એ સત્સંગમાં આવી શકે, અસુર માણસ એ સત્સંગમાંથી જાય. જગતમાં પાપ કર્યા હોય, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, એ અહીંયા આવે તો એમના પાપ છે જતા રહે. પણ અસુર પણ ક્યાં ઉત્પન્ન થાય? અહીંયા જ. ભગવાનના ભક્તનો દ્રોહ કરે, નિંદા કરે એટલે અહીંયા આસુર ભાવ આવે. એટલે અસુર ભાવ આવે એટલે એ તો સત્સંગથી દૂર થાય ઉલટાનો. શીખવાનું એ છે આમાંથી કે જગતની અંદર ઘણા એવા પાપ કર્યા હોય, કોઈ એવો હોય તો એને સત્સંગમાં લેવો જોઈએ. મહારાજે તો કહ્યું કે પૂર્વે ગમે તેવો કોઈ વર્તમાન ચૂકેલો પાપી હોય માણસ તો એમને પછી સત્સંગની અંદર વર્તમાન ધરાવીને લેવો, પણ છતાંય કુપાત્રપણું ચાલુ રાખે તો મહારાજે કહ્યું એમનો ત્યાગ કરવો. શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ કન્યા હોય અને એમને ક્ષય રોગ થયો હોય અને જો એટલો ભાગ દૂર ન કરી નાખે તો પછી એ રોગ આગળ વધતો જાય અને એ એટલું અંગ છે છેદન કરે તો જ સુખી થાય. એમ સત્સંગની અંદર પણ એવા દુષ્કર્મથી ભરેલા વ્યક્તિઓ એમનો સ્વીકાર શ્રીજી મહારાજથી લઈને આજ દિવસ પર્યંત બધાનો સ્વીકાર થતો રહ્યો છે. જુઓ તમે, શ્રીજી મહારાજ હતા તોય નાગપાલ વરુ જેવાનો સ્વીકાર કર્યો આવો સત્સંગની અંદર. અને આજે પણ ગમે તેવા વ્યક્તિ હોય તો એનો સ્વીકાર થાય, કારણ કે ધોબીને ઘેર કંઈ ઇસ્ત્રી કરેલા ધોયેલા કપડાં થોડા જાય, ત્યાં કેવા જાય? પોતાની ઘેરે ડાઘ ન નીકળી શકે ને એવા જ કપડાં ત્યાં જાય. એમ પોતાની મેળે શુદ્ધ થઈ શકે એવો જીવ ન હોય એ સત્સંગમાં આવે. અને સત્સંગમાં આવ્યા પછી શું કરવું? આવ્યા પછી અપાન વાયુ છે એનો ઉપદેશ જ એવો છે કે હવે બુરી ટેવ એ બધી છોડવી. ગરુડજીને ઉંદરની વાર્તા આવે છે ને, ઉંદર ને ગરુડજી બે મિત્ર. એટલે ઉંદર છે એ તો ચાલી શકે, કંઈ ઉડી ન શકે, અને ગરુડજી તો ઉડી શકે, ભગવાનના ધામમાં જઈ શકે. એટલે એક વખત ગરુડજી છે એમને થયું કે ચાલો મારો મિત્ર આ ઉંદર છે એમને હું આકાશમાં લઈ જાઉં, ભગવાનના ધામ સુધી લઈ જાઉં. ગરુડજીએ કહ્યું તું મારો મિત્ર છે, ચાલ તું તો ઉડી નહીં શકે પણ મારી પીઠ ઉપર બેસી જા, તને લઈ જાઉં. ઉંદરડું બેઠું તો ખરું પણ ગરુડની પાંખ કાપવાનું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? ગરુડની પાંખ કાપવાનું ચાલુ કર્યું. ગરુડજીએ વિચાર્યું આના ઉપર આટલો ઉપકાર કરું, ક્યાં આકાશની અંદર ઊંચે ઉડાડવા માટે લઈ જાઉં છું આને, અને મારી પાંખ કાપવાનું ચાલુ કર્યું. ગરુડજી સેજ આમ ત્રાસા થયા, આવ્યું નીચે. રામ બોલો ભાઈ રામ, એનો તો કોઈ અગ્નિ સંસ્કારી ન કરે. એમાં સત્સંગની અંદર એવું છે કે જ્યાંથી આપણને પોષણ મળે છે, જ્યાંથી આપણે ખરેખર જીવમાં ભક્તિના સંસ્કારો ઉદય થતા રહે છે, હવે ત્યાં પછી ઉંદરની જેવી પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો પછી આપણને કોઈ એમ ન કહે કંઈક તમે નહીં આવતા, પણ ઓટોમેટિક સત્સંગની વ્યવસ્થા જ એવી છે. મહારાજે કહ્યું કે હોશિયાળો થઈને એકલ ખૂણે પછી બની આવી એવું ભજન કરે. ત્યાં કંઈ મંદિરે માળા ફેરવવાથી થોડું કલ્યાણ થાય, ઘેર બેહો ને, આપણી ઘેર કેમ મંદિર નથી?
આ ઘનશ્યામ મહારાજ બેઠા. હા, પછી એવું થાય એને એકલવાયો અટુલ્લો થઈ જાય, ખૂણે બેસીને થાય એવું ભજન કરે, સત્સંગની ભીષણ એનાથી ખમાય નહીં. મહારાજ આવું બોલ્યા છે. અને ભીડા ભક્તિ છે એ બહુ મોટી ભક્તિ છે. શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ કીધી છે, પણ 10મી ભક્તિ છે એ ભીડા ભક્તિ છે. ભીડા ભક્તિ એટલે બધાની વચ્ચે રહેવું, કોઈ કહે કંઈક સહન કરવું, એ ભીડા ભક્તિ છે, એ બહુ મોટી ભક્તિ છે. એટલે અપાન વાયુ છે એવું શીખવાડે છે કે શરીરમાંથી જેમ વધારાનો કચરો હું દૂર કરું છું, એમ જીવમાં રહેલી કુટેવો સ્વભાવો એમનું વહેલી તકે વિસર્જન કરવું, અને તો માણસ છે એ શાંતિનો અને માનસિક પ્રસન્નતાનો અનુભવ કરી શકે. શરીરમાંથી કચરો દૂર થાય તો ખાલી શરીર જ ફ્રેશ થાય એવું નથી, માનસિક રીતે આપણે બહુ ફ્રેશ થઈ જઈએ. તમે જો સવારની અંદર નાવા ધોવાનો વિધિ શા માટે બતાવ્યો છે? એટલા માટે જ કે રાત્રિ દરમિયાન શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થયા હોય, પણ તમે સવારમાં ઉલિયું કરીને કફ ને બધું કાઢી નાખો, આંખ છે એ ધોવાઈ જાય, માથું બાથું નાખો, શરીર ધોવાઈ જાય, શરીરમાં અંદર રહેલો કચરો પણ બહાર નીકળે, એટલે માણસ છે એ માનસિક શાંતિનો અનુભવ કરે, રોજ નવો ફ્રેશ થઈ જાય. ભગવાનની કેવી વ્યવસ્થા આપી જુઓ તો ખરા. ઊંઘ 6 કલાક કરીએ અને સવારે ઉઠીએ તો કચરો બધો નીકળી જાય અને શરીરમાં પાછી નવી તાજગી. કપડાં હોય તો એ પછી તમારે રિસાયકલ થાય, પણ એ પહેલાં જેવું કપડું ન બને. તમે જો આ ભંગાર બધો ભેગો થઈને પછી પાછું એમાંથી ઓગાળીને નવો પાછો ભંગાર કરતા હોય, આ પુઠ્ઠા હોય, પ્લાસ્ટિક હોય, બધું ભેગું કરીને પછી પાછું નવું કરે, પણ એ રિસાયકલ થયેલું એ રિસાયકલ કહેવાય, અને ફર્સ્ટ વર્ઝન એ ફર્સ્ટ વર્ઝન કહેવાય. બે હરખું ન હોય. ભગવાનની આપણા ઉપર કેવડી મોટી કૃપા. રોજ સાંજે રિસાયકલ કરીને સવારમાં પાછા તાજા માજા કરી દે છે ને. એ આપણી મેળા નથી થતું. આ ઠાકોરજીની જ દયાથી આપણને ઊંઘ આવે છે, અને ઊંઘ ન આવી હોય ને બીજે દિવસે જો એમની દશા. કાલે જ તેજો કહેતો હતી કે સ્વામી વેલ્ડિંગ લાગી ગયું છે, એટલે એક રાતનો ઉજાગરો થયો છે. સભામાં તો આવ્યો હતો એ, પણ તેજસ શું કહેતા હતી કે વેલ્ડિંગ લાગી ગયું. વેલ્ડિંગ લાગી ગયું ને એક રાત ઉજાગરો થયો, બીજે દી માણસ લથપથ થઈ જાય, કામે સરખું ન થાય, દિવસે તંદ્રા ચડે, આળસ, ઊંઘ, બગાસા એ બધું આવે. એટલે ભગવાન છે એમની બહુ મોટી દયા છે કે રોજ આપણું શરીર છે ને રિફ્રેશ કરી દે છે. અને એમાં સૌથી મોટો ફાળો હોય તો એ અપાન વાયુનો છે. શરીરમાંથી બધી વધારાની વસ્તુઓ બહાર કાઢે છે. ત્યાર પછી ત્રીજો પ્રાણ છે એ સમાનો નાભી મંડલે. સમાન નામનો પ્રાણ એ નાભી મંડલમાં રહેલો છે. ગીતાજીની અંદર એટલા માટે જ કહેવાયું છે સમત્વમ યોગ ઉચ્યતે. સમાન નામ જેવું છે. સમાન એટલે બધું સરખું, એને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય, એને સમાનતા કહેવાય. આ સમાન વાયુ છે એ શરીરની અંદર એક બહુ મોટું કામ કરે છે. વાત, પિત્ત અને કફ આ ત્રણેયનું સમત્વ જાળવે છે. પિત્ત વધી જાય તો ખબર છે ને એની દશા બહુ ભૂંડી હોય, અને એમાંય અત્યારે આ શરદ ઋતુ એમાં પિત્ત ખૂબ વધે, એટલે દૂધમાં રાંધેલી ખીર, દૂધ પૌવા એ અત્યારે બહુ શરીર માટે ફાયદાકારક છે. કારણ કે પિત્ત છે વૃદ્ધિ પામ્યું હોય અત્યારે. આ ઋતુની અંદર પિત્ત બહુ વૃદ્ધિ પામે દિવાળી સુધી, અને અત્યારે પોસાતું હોય તો પછી એમ કે સ્વામી કીધું છે રોજ દૂધ પૌવા ખાવા, બિલ પછી ક્યાં મોકલવું, અહીં મંદિરે થોડું મોકલવાનું હોય. હા, એટલે કે અમે તમે કહેતા હતા રોજ દૂધ પૌવા ને દૂધ પાક ને સાકર દૂધને ચોખા જમીન ઈંડોળો હિંચકતા હતા. વજન વધી ગયો, પણ બિલ લાંબુ થઈ ગયું. પણ પોસાઈને શરીરના સ્વાસ્થ્ય માટે અત્યારે દૂધ પૌવા કે દૂધ ને ચોખા એ જેટલા માણસ જમે એટલું એને શરીર છે એમાં પિત્ત વૃદ્ધિ ન પામે. બીજું છે કફ. કફ તો લગભગ ઉંમર થાય એટલે એને પછી નીકળવાનું ચાલુ જ થઈ જાય, અને પછી એને ગમે ત્યાં થૂકવાનું, ગમે ત્યાં ગડપો કાઢવાનો. એ થોડીક અવિવેકતા કહેવાય. શ્રીજી મહારાજે પણ જો શિક્ષાપત્રીમાં લખ્યું, કોઈ પણ જગ્યાએ ચાલવાનો રસ્તો હોય, પછી વાવેલું ખેતર હોય, ત્યાં મળમૂત્ર એમનું ઉત્સર્જન ન કરવું. ગમે ત્યાં થૂકવું પણ નહીં, કારણ કે આપણે થૂકીએ ગમે ત્યાં તો ત્યાં શું થાય?
ત્યાં ગંદકી તો થાય જ, પણ જીવજંતુઓ ત્યાં આવે, એ પણ મૃત્યુ પામે. અને આપણે જોવું ગમે આપણને જ નથી ગમતું તો પછી બીજાને કેમ ગમે? આપણું ગમે તે ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢેલું હોય એટલે કફ છે એ પણ ગમે ત્યાં ગમે તેમ થૂકાય નહીં. થૂક્યા પછી ગેંડીની અંદર પાછું પાણી ચાલુ કરી દેવાય. એમાં એવું હોય, પહેલાં જરીક પાણી જવા દેવાય એટલે ગેંડી ભીની થઈ જાય. પછી છે એ શરીરમાંથી આમ નાક સાફ કરીએ, ગમે તે કરીએ તો પછી એ ચોંટી ન જાય. નહીંતર હું તો ગેંડીમાં પાણી નાખું જ છું. પછી છોકરાઓ કહે, આપણને ખબર ન પડતી ને કે હું તો કરીને પછી નાખું. એમ ન હોય, પહેલાં થોડુંક પાણી જવા દેવાનું હોય, પછી એ ઉત્સર્ગ દ્રવ્ય છે એ બહાર કાઢી અને પછી પાછું થોડું પાણી નાખવાનું. તો એ વ્યવસ્થિત ગંદકીની સફાઈ ત્યાં ગેંડીમાંથી થાય. નાવા ધોવા જઈએ ત્યારે આ બધું કરવાનું હોય. પહેલાં થોડુંક પાણી જવા દેવાય. ટોયલેટ હોય, બાથરૂમ હોય, બધી જગ્યાએ પહેલાં થોડુંક પાણી જવા જ ન દે માણસો. લ્યો, એ કંઈ બગાડ થાય પાણીનો, બગાડ થાય પણ ગંદકી થાય એનું શું? એટલે પહેલાં થોડું પાણી છે, નાવા જઈએ બાથરૂમમાં તોય થોડુંક પાણી સેજ જવા દેવાય. અને તમે તો બેઠા બેઠા નાતા હોય, પણ અમારા સંતોને તેવી ટેવ હોય. આપણે તો ધર્મવલ્લભ સ્વામીના કેટલી વખત દર્શન કર્યા છે. એ નાવા જાય એટલે પોતાને નાવાનું જે બાથરૂમ, અમારે તમને ખબર છે ને, બાથરૂમ ઓલા પેક બાથરૂમ ન હોય, ખુલ્લા જ હોય. જે બાથરૂમમાં નાતા હોય ત્યાંનો પગ ફેરવીને સાફ કરી નાખે, બોલો, કાયમી માટે. હવે એને નહીતર તો કોઈ હાવણી લઈને સાફ કરનારા ઘણા બધા હોય, પણ તોય પોતે જે બાથરૂમમાં નાતા હોય એટલી સુઘડતા. કારણ કે અમારા સંતો છે, એમને નાયા પછી આ ધોતિયામાંથી માટી નીકળી હોય. હવે માટી નાયા પછી એમને એમ રહી જાય તો માટી છે જામતા જ જાય એના થર. પછી હોય ટાઇલ્સ વ્હાઇટ, 2 વર્ષ પછી આવે, સ્વામી આમાં તમે ભૂરી ટાઇલ્સ નાખી છે? ના, ભૂરી થઈ ગઈ. એટલે અમને ઘણા સંતો ઉતારો ન આપે, ને ઉતારો આપે તો કે સ્વામી જોજો જાઓ તો એ બધું સાફ કરતા જજો હરખું. અમે કંઈ બીજું ન બગાડીએ, પણ એના બાથરૂમ જ બગડે અમારાથી. કારણ કે ધૂળિયા કપડાં છે એટલે પછી ઘણા ધીરે ધીરે નાખવાનું ઓછું કરી દીધું. આપણે ધૂળનું કાંઈ નહીં, સીધું ખાલી જગ્યા. પણ આ મૂળ ઓરિજિનલ પરંપરા રીતભાત છે એટલે એમાં ધૂળ છે એ તો નાખવી જ જોઈએ. કહેવાની વાત એ હતી કે કફ છે એ પણ શરીર છે એમાં વધી જાય તો આપણે અસંતુલન વધારી દે. એવી રીતે વાત 49 પ્રકારના શરીરની અંદર વાત એટલે વાયુઓ છે, ઉપપ્રાણ કહેવાય છે અમને. એ બધા એ જ્યારે વિકૃત થાય ત્યારે શરીર છે એમને બીમારીમાં ધકેલી દે. તમે જુઓ, ઘણાને પગના હાંધા દુખતા હોય, એ પગમાં વાહ થઈ ગયો આવું કહે છે. અમારે એક સ્વામીજી નીલકંઠ ધામ છે, અત્યારે તો સેવા કરે છે. એ સ્વામી બહુ નાના હતા, આજથી 13-14 વર્ષ પહેલાંની વાત છે. નીલકંઠ ધામ જે સ્વામી અક્ષયપ્રિય સ્વામી નામ છે, એ પાઠશાળામાં નવસારી હતા ત્યારે એક વખત સાંજે અચાનક શું થયું, એમના હોઠ ફૂલી ગયા ને આમ આટલા દડા જેવા થઈ ગયા. જેમ ડૉક્ટર પાસે ગયા અને સ્વામીજી છે એમણે બતાવ્યું એટલે ડૉક્ટર સાહેબે કીધું કે એને પ્રાણ છે એમની આ વિકૃતિ આવી છે. હવે આવું કોને થાય? એટલે એ કહે કે આવું કાંઈ નક્કી ન હોય, કોઈ પણને થાય, પણ શરીરની અંદર 49માં નામનો જે વાયુ છે એ આવું વાયુ છે. એ જ્યારે સક્રિય થાય ત્યારે હોઠ છે ફૂલી જાય. હવે શરીરની અંદર આવા તો કેટલાય રોગ છે, વાના રોગના સ્પેશિયલ અત્યારે વૈદ હોય છે, એના સ્પેશિયલ ડૉક્ટરો હોય છે. પણ સમાન નામનો વાયુ આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ ત્રણેયની સમાનતા જાળવે છે અને શીખવાડે છે બધી બાબતની અંદર અતિની કોઈ ગતિ નથી, એટલે સમત્વ રાખવું. બહુ પૈસા વાપરવા જ મળે પછી ઘર ખાલી થઈ જાય ને હવે વાપરે જ નહીં ભેગું કરી રાખે તો છોકરા દિવાળું ફૂકે. પણ એ યોગ્ય માત્રામાં જ્યાં જેટલું વાપરવું જોઈએ ત્યાં એટલું વપરાય. શરીરની પાસે અતિ શ્રમ કરાવે તો શરીર થાકી જાય, કાંઈ ન કરે ને ખાલી ખાઈ પીને ઉતારી તોય બગડે. એટલે થોડુંક કામ કરાવવું, સાવ ન કરાવવું એમ નહીં. મારે ભક્તિવલ્લભ સ્વામી નવસારી છે એ સંતોને ખાસ શીખવે, સાંજ પડી એક વખત શરીરમાંથી પરસેવો નીકળે એવી કંઈક શારીરિક ક્રિયા તો કરવી જ. લગભગ તો ત્યાં તો વાંધો ના આવે, નાના સંતો એટલે એને કચરા પોતા બધું જાતે કરવાનું હોય, ન હોય તો દંડવટ પ્રદક્ષિણા એના એટલા નિયમ હોય એટલે 100 દંડવટ કરે એટલે એ પરસેવો વળે જ.
અને જેને સાજું રહેવું હોય એના માટેનો આ એક અક્ષીર ઇલાજ છે. સાંજ પડે એક વખત શરીરમાંથી પરસેવો નીકળે એટલું એ કામ કરે એટલે કોઈ દિવસ માંદો ન પડે એ માણસ. શીખા જેવું છે. એક વખત શરીરમાંથી સાંજ પડે પરસેવો નીકળવો જ જોઈએ. એટલે લોકો જો ને ત્યારે જીમમાં જાય ત્યાં શું કરવાનું છે? ત્યાં જઈને પરસેવો જ પાડવાનો છે. જીમમાં જઈને હાલવા જાય, સવારના પોરમાં વોકિંગમાં નીકળે, શરીરમાંથી એક વખત આમ પરસેવો નીકળે છે, માણસ છે બહુ ફ્રેશ થઈ જાય. એટલે સમત્વમ યોગ ઉચ્યતે. જય પરાજય થાય, યશ અપયશ મળે, સફળતા ને નિષ્ફળતા મળે, બધી બાબતની અંદર સમાનતા રાખે. એક બહુ મોટા રાજા હતા. એ રાજાની પાસે એક માણસ હતો. એ પહેલાંના સમયમાં શ્લોક બનાવીને લાવતા. રાજાને શ્લોક અર્પણ કરે એટલે રાજા છે એમનાથી રાજી થઈ જાય. રાજાને એમણે એક સરસ મજાનું સૂત્ર આપ્યું અને કહ્યું કે રાજાજી તમારા દીવાન ખંડમાં આ સૂત્ર લગાવી દેજો. રાજાએ કહ્યું શું એવું અગત્યનું સૂત્ર છે? એટલે એમણે કહ્યું કે સૂત્ર બસ એટલું જ છે, એ દિન ભી ચલા જાયેગા, એ દિન ભી ચલા જાયેગા. સુખ આવે તો એ સૂત્ર વાંચી લેવાનું, કાયમી આવું રહેશે નહીં. એટલે બહુ આનંદ એટલો બધો ન કરી લે પછી પાછળથી બહુ દુઃખી થઈએ. સુખની અંદર એ સમાનતા રહે અને બહુ દુઃખ આવે તોય પાછું એ વિચારવાનું, ઓ દિન ભી ચલા જાયેગા. કાયમી કોઈને દુઃખ રહેતું, આને સમત્વ યોગ કહેવાય. જિંદગીની અંદર આ અપનાવવા જેવું. બહુ સુખ આવે તોય વિચારવાનું આ ચાલ્યું જશે. અતિ દુઃખ હોય તોય આખી જિંદગી કોઈને અતિ દુઃખ જ રહ્યું હોય? ના, સુખના દિવસો એ નહીં આવ્યા હોય. અને અતિ સુખી હોય તો એને કોઈ દી દુઃખ જ ના આવે હો. અને ત્યારે પછી માણસ ભગવાન તરફ, જો આસ્તિક હોય તો ઢળી પડે, નાસ્તિક હોય તો પંખાને દોયડું ગોતે. કેમ? કારણ કે એને આશરો નથી કોઈનો. એટલે એમ થાય કે હવે તો મારું કોઈ નથી. તે ભાઈ અત્યાર સુધી ઘણા હતા તારા સુખમાં, પણ સમત્વ યોગ એ જેણે સાધ્યો છે કે આપણે સુખ દુઃખ, લાભ અલાભ એ બધાની અંદર સમાનતા રાખવી, આવો વિચાર માણસે કરી રાખ્યો હોય તો એ સમાન વાયુ એનો ઉપદેશ છે ગ્રહણ કર્યો કહેવાય. ત્યાર પછી છે કંઠ પ્રદેશની અંદર રહેલો ઉદાન વાયુ. આ ઉદાન વાયુ એનાથી આપણને છીંક આવે છે, એનાથી આપણને ઓડકાર આવે છે. અપાન વાયુ છે એ અધોભાગમાંથી ઉત્સર્જન કરે છે અને કંઠ પ્રદેશમાં રહેલો ઉદાન વાયુ એ શ્વસન ક્રિયામાં કંઈક તકલીફ પડી, ગળાની અંદર જ હોય. તમે જો ઘણી વખત જમતા હોય ને આપણે એને શું કહીએ, ઓહતરાઈ ગયું. હવે આનો આમ અભ્રંશ થયેલો શબ્દ છે, ઓહતરાઈ ગયું એવું બોલે, પણ હવે આમ ઓરિજિનલ શબ્દ મેં બહુ વિચાર્યો પણ કે હાથમાં આવતો નથી એનું શું કહેવાય. પણ ખબર છે ને, એવું થાય એટલે આપણે ઉધરસ આવવા મળે છે અથવા છીંક આવવા મળે છે. એ બધું કંટ્રોલ કોણ કરે છે? એ કંઠ પ્રદેશમાં રહેલો ઉદાન વાયુ એ કરે છે. શ્વાસની અંદર પણ જો કંઈક એવી દુર્ગંધ જાય એટલે તરત જ આપણને ગમતું નથી. કારણ કે ENT ડૉક્ટર છે ને, એ ત્રણેયના ભેગા જ હોય. ઈ એટલે ઇયર, એન નોઇઝ એટલે નાક, નાક કાન ને ગળાના ડૉક્ટર આપણે કહીએ છીએ ને, એ ત્રણેયના ભેગા જ હોય. શા માટે ભેગા હોય? એ ત્રણેય છે અને એકબીજારે વ્યવહાર છે, ત્રણેય વચ્ચે રસ્તો છે. નાક, ગળું, ટીથ, ENT, ટી એટલે ટીથ, ત્રણેય વચ્ચે એક જ ડૉક્ટર હોય. એ ત્રણેયનું સંભાળે. એને ખબર છે કે ગળું, નાક અને કાન, એ ત્રણેયના શરદી બહુ થાય ઘણાને કાનમાં ધાક પડી જાય. દર્શિતને પડી ગઈ કાલે દવાખાને જઈને આવ્યો, બહુ શરદી થાય તો એને શું કામ તકલીફ પડે? એને એની અસર ત્યાં સુધી પહોંચી જાય. ઘણાને કાનમાં પછી રસી થતું હોય તો એની અસર શરદી કાયમી એને રહેતી હોય. એટલે તમે જુઓ, શરદી થાય ત્યારે કાનમાં પૂમડા નાખી દે, બહુ ઠંડુ વાતાવરણ હોય ત્યારે. એટલે એને નાકનો કંટ્રોલ થાય.
જેમ શરીરની અંદર આ ઉદાન વાયુ કંટ્રોલ કરે છે, એ ઉદાન વાયુનો એક ઉપદેશ એવો છે, છીંક છે એ આવે તો માણસનું માથું દુખતું ઓછું થઈ જાય. ખબર છે? છીંક આવે ને એટલે માથું દુખતું એ ઓછું થઈ જાય. નવસારીથી આગળ એક ડોસવાડા કરીને ગામ છે, ત્યાં એક વૈદ્ય છે. મને બહુ શરદી થતી અને હજી થાય જ છે, પણ બહુ થતી ત્યારે ત્યાં એક દેશી વૈદ્યની દવા 10-12 વર્ષ પહેલાંની વાત છે, અમારા સંતો છે એને લઈ ગયા હતા. એ વૈદ્ય છે એવી બૈરાવ બજર સૂંઘે ને, હવે તો બધું નીકળી ગયું છે, પણ એ બજર ટાઈપની જ ઓલી આવે, એ તમે આમ લ્યો ને એટલે છીંક આવે. જે નેચરલ સાજો માણસ હોય ને એ જો જરીક સૂંઘે ને તો ઓછામાં ઓછી 25-30 છીંક આવે. કેટલી? 25-30 ઉપરા ઉપર. તમને એમ થાય કે આને થઈ ગયું શું, એ પ્રકારનું ઔષધ આવે. અને શરદી હોય, જેને કફ બહુ રહેતો હોય, એને 1-2 છીંક માંડ આવે, એના ઉપરથી ઓલા પારખી જાય કે આનામાં કેટલો કફ રહેલો છે. એનાથી એટલી બધી એને છીંક છે એ આવે, ઓછી જ આવે. એટલે છીંક છે એ આપણા માથો એનો સ્ટ્રેસ હળવાશ આપે. ઓડકાર આવે તો પેટ હળવું થાય. ખબર છે? ઓડકાર આવ્યા પછી તમે આમ અનુભવ કરજો, આમ ઓડકાર આવે એટલે આમ વધારાનો વાયુ બહાર નીકળી જાય એટલે આપણને આમ પેટમાં આમ તરત રિયલ આમ ખાડો પડતો હોય એવું લાગે. આનો ભાવાર્થ એવો છે, જેમ ઓડકાર આવે, છીંક આવે, એમ આપણી આજુબાજુમાં રહેલા માણસો છે એને તમે પ્રોત્સાહન આપો, એને ઓડકાર ખાધો કહેવાય. ઓલો શરીરનો ઓડકાર નહીં હોય કે સારું કામ કર્યું હોય તો એને કે બહુ સારું કર્યું એટલું કહેવાય. જો આજ મારા કૃપાવત્સલ સ્વામીને કહેવાનું સાજ બહુ સરસ સાફો બાંધ્યો, સવારમાં એ ભેગા નથી આજે આરતી પછી તરત, પણ કોઈકને પ્રોત્સાહન તરત દેવું જ જોઈએ. ઘણા હોય એને કોઈ દિવસ તમે બહુ સારું કર્યું એવું બોલતા જ ન આવડે, ઓલો એના માટે તૂટી મરે, આખી જિંદગી એના માટે નીચવી નાખે, તોય ઘણા હોય કોઈ દી સારું શાક બનાવ્યું એટલું બોલે નહીં. બોલો, કોઈક દિવસ એવું કહેવું જોઈએ. સારું થયું હોય તો પછી જ્યારે નબળું થયું હોય ને ત્યારે કહેવાનો આપણને અધિકાર રહે. ઓલું તો સારા નબળામાં કોઈ રિસ્પોન્સ જ ન આપે, રૂંઢ મૂંઢની જેમ જેવું હોય એવું બધું હાલે. આપણે ઘણા ને હોય આપણે બધું હાલે, બધું હાલે, આપણા માટે બધું ચાલે, પણ બીજાને સારો રિસ્પોન્સ આપવો જોઈએ. ઘણા એવા હોય ને તમે હાથ પકડીને 3 વાર પૂછો ને ત્યારે માંડ જવાબ દે, માંડ જવાબ દે. તમને એને ભેગું રહેવું ગમે. અને ઘણા એવા એક્ટિવ હોય, તમે જરીક પૂછો એને પહેલાં એ તમને આમ અડધું વાક્ય બોલો ત્યાં આમ હાનમાં સમજી જાય. એને તમારે કંઈ પૂછવું ન પડે, ઉલટાને એ સામેથી તમને પ્રોત્સાહિત કરે. એટલે ઉદાન વાયુ છે એનો બહુ મોટો ઉપદેશ છે કે કોઈનાથી કંઈ ભૂલ થઈ હોય, કોઈનાથી કંઈક દોષ થયો હોય તો એને થોડું એવું પ્રોત્સાહન આપ, કાંઈ વાંધો નહીં, બીજી વાર તમે તાર ધ્યાન રાખજો. હવે એવું કોઈ દિવસ કહેવાની ટેવ જ ન હોય તો એ માણસ સમાજની અંદર બહુ પોતે આમ અસ્પૃશ્ય ન કહેવાય પણ અસ્પૃશ્ય જેવો થઈ જાય, એને કોઈ બોલાવે જ નહીં. એ એની રીતે ભલો, એને કોઈ યાર લેવા દેવા નહીં અને આપણે એની યાર લેવા દેવા નહીં. એનો સિદ્ધાંત જ એણે કરી રાખ્યો. શું? હું કોઈના માથું ન મારું, કોઈ મારા માથું ન મારવું. એને સિદ્ધાંત હોય. શું? હું કોઈનામાં માથું ન મારું ને કોઈ મારા માથું ન મારું. હવે જો એમ જ રહેવું હોય તો જંગલમાં જતા રહ્યો ને, પણ સમાજની અંદર સોસાયટીની વચ્ચે જીવીએ છીએ આપણે, તો આપણે એટલું શીખવું જોઈએ. કોઈએ સારું કર્યું હોય તો એને આપણે પ્રત્યુત્તર, એમને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રશંસા એમના 2 પુષ્પ છે એ વેરવા, એ ઉદાન વાયુ એમની બહુ મોટી પ્રેરણા છે. છેલ્લો વાયુ છે એનું નામ છે વ્યાન વાયુ. વ્યાન વાયુ આખા શરીરની અંદર રહેલો છે. વ્યાન સર્વ શરીર ગહ, શરીરની અંદર લોહી છે ને ફેરવવાનું કામ કરે છે. લોહીને ફેરવવાનું કામ કરે છે. લોહીનું સર્ક્યુલેશન થાય છે એટલે જ આપણું શરીર આવું સાજું સારું છે. ડૉક્ટર પંચર કરે અને બહુ ધગધગતું લોહી હોય સીધી શેડ મારે. ઓપરેશન કરતા હોય ને એમાં ક્યારેક કોઈકને ભૂલ થાય ને 10 ફૂટ સુધી, કેટલી 10 ફૂટ સુધી લોહીની શેડ જાય. એટલું બધું આની અંદર લોહી છે, ધગધગતું વહે છે. ભગવાનની કેટલી મોટી કૃપા. આટલું શરીર છે એમાં લોહીનું પરિભ્રમણ થાય છે તોય આપણે સ્થિર થઈને બેઠા છીએ. ઘણા નથી કહેતા આ પૃથ્વી ગોળ ફરે છે તોય આપણે કેમ સ્થિર થઈને બેઠા છે, આપણે કેમ ચક્કર ખાઈને પડી જતા નથી. એ જ ભગવાનની કૃપા છે આપણા ઉપર. એમાં શરીરની અંદર પણ લોહી પરિભ્રમણનું કાર્ય કરે છે. વ્યાન વાયુ છે એટલું જ શીખવાડે છે
કે બધી જગ્યાએ ફરતા રહેવું, એકને એક જગ્યાએ સ્થિર થઈને બહુ બંધાઈ ન રહેવું. ઘણા એવું ઘરનું ઉમરો છોડે જ નહીં, પછી ઘેરેથી કહે કોઈક દી ઘરનો કેડ તો મૂકો, બહાર તો જાઓ, અમારે બધા આખો દી માથે ઓઢીને જ બેસવું ન કે. એટલે થોડુંક થોડુંક બહાર નીકળવું. એટલે આ ઉદાન વાયુ છે એ જ શીખવે છે કે વ્યાન વાયુ છે શીખવે છે કે જેટલું માણસ પરિભ્રમણ કરે એટલો એ બધી વસ્તુને પામે. એટલે જૂની એક કહેવત છે, ફરે તે ચરે. ઢોર છે ખીલે ને ખીલે બાંધેલું રહે તો એને કોઈક નાખે તો મળે, નહીતર ભૂખ્યું મરે. અને ચરતું રહે સતત, ફરતું રહે તો સતત એને ચરવાનું મળે. એમ એક જગ્યાએ ખાલી સ્થિર થઈને ન રહેવું, સતત કંઈ નહીં તો કંઈ નવી નવી ક્રિયાઓ છે એમની અંદર આપણે ઝંપલાવતા રહેવું. ત્યારે આ 5 પ્રાણ છે એમના આવા 5 બહુ મોટા ઉપદેશ છે, અને શરીરની અંદર એમના આ બધા કાર્ય છે. આપણને થાય નિત્ય આહની કથા ચાલુ છે, એની અંદર આ કેમ આવ્યું પ્રાણ? કથા પૂરી થઈ ગઈ પછી કંઈક આ સીતાનું હરણ કેમ થયું? હવે એ ખુલાસો કરવો પડે. છેલ્લે ખુલાસો એટલો જ છે કે આપણે રોજે જો ઠાકોરજીને જમાડીએ, ઘનશ્યામ મહારાજને કોળિયા આપીએ ત્યારે આમ બોલીએ છીએ, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. થાળ ધરાવીએ ભગવાનને ત્યારે આ ડાબો હાથ મુખાડો રાખવાનો, આમ આમ. શા માટે? કે આપણું થૂક છે એ ન ઉડે એટલા માટે. હવે તો થૂક ન ઉડે એના માટે સરકારે બહુ સારી વ્યવસ્થા કરીને બધાને મોમથી બાંધી જ દીધી છે. પહેલાં આપણે ઢોરને બાંધતા ને હવે એ ઢોર છે એ ખુલ્લા ચરે ને હવે આપણા મોઢે આવી ગઈ. આવો કોઈ કે ફોટો મોકલો તો હમણાં એક દી. પહેલાં ઓલો ખેડૂત છે એ ચીકલા બાંધી ઓલા બળદને અને હાથી હાંકતો, હવે એના ચેક ખુલ્લા હોય મોઢા અને ઓલાએ મોઢે બાંધ્યું હોય. એ આપણા ભાગમાં આવ્યું હવે. એટલે જૂના નજી બોલતા ન આવડે ને, માસ્ક એવું બોલતા ન આવડે, એ કે ઓલું શીકલું બાંધ્યું, હવે એ તો ઢોરને બાંધવાનું હોય. આ મનસુખ બાપા જ બોલે છે કે શીકલું બાંધ્યું, ઓલા છોકરાને એમ કે શીકલું ક્યાં ગયું તારું? એને માસ્ક કહેવાય પણ બોલતા ન આવડે શીકલું. એટલે આપણે આમ આડો મોઢા આડો હાથ રાખીએ છીએ, એનું કારણ શું? થૂક ન ઉડે. અને ભગવાનને આપણે 5 ગ્રાસ 5 કોળિયા વડે જમાડવાની ભાવના કરીએ છીએ. એ 5 ગ્રાસથી ભગવાનને આપણે જમાડ્યા પછી મધ્ય આચમનીયમ જલમ સમર્પયામી, ફરીને 5 કોળિયાથી જમાડીએ છીએ. એનો ભાવાર્થ એવો થાય છે કે 5 ગ્રાસ આપતા નથી, પણ હે ભગવાન, મારા 5 પ્રાણ એની આહુતિ હું તમારા માટે આપવા તત્પર છું. ગમે ત્યારે જોઈએ તો ઓ માય ગોડ યુઝ મી, હે ભગવાન તમે મારો ઉપયોગ કરજો. શરીરની અંદર રહેલા 5 પ્રાણ કંઈ દેવાય બહાર કાઢીને? પૂતના છે ભગવાનના પ્રાણ હરવા આવી તેમ કંઈ આપણે પ્રાણ દઈ દેવાના જ ભગવાનને? ના, પ્રાણ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્ય ભગવાન હું તમને સમર્પિત કરતો રહીશ. આવા ભાવથી આ 5 પ્રાણની આહુતિ ભગવાનને આપવાની હોય છે. એટલા માટે આ નિત્ય વિધિ છે એમની અંદર આપણે આ 5 પ્રાણ ઉપાસના એમનો સમાવેશ કર્યો. મહારાજને પ્રાર્થના કરીએ કે આ 5 પ્રાણ આપણા શરીરની અંદર જ્યાં સુધી આપણું પ્રારબ્ધ શરીર ટકાવવાનું હોય ત્યાં સુધી સુવ્યવસ્થિત ચાલતા રહે, અને 5 પ્રાણની આહુતિ આપણે ભગવાનને અર્પણ કરતા રહીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.